અને હવે વાત કરીએ વરસાદની તો ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। 8 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર થઈ, જેમાં મહેસાણામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ અને સરસ્વતી તેમજ રાધનપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। વિસનગર અને પાટણમાં 2.5 ઇંચ વરસાદ થયો। 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। लगातार થઈ રહ્યો છે વરસાદી માહોલ। જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી તે જ પ્રમાણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં 8 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર થઈ। મહેસાણામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। સરસ્વતી અને રાધનપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો વિસનગર અને પાટણમાં 2.5 ઇંચ વરસાદ થયો। 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। તો ભરૂચના માથે તોળાતો પૂરનો ખતરો। ઇન્દિરા સાગરમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડાશે। બુધવારે સાંજથી ગોલ્ડન બીચ ખાતે સપાટી વધવાની શક્યતા સેવાઈ રહી છે। સરદાર સરોવરમાં પાણીને આવતા 28 કલાક લાગશે। ડેમમાંથી ગોલ્ડન બીચે 6 કલાકમાં અસર શરૂ થશે। નદીની સપાટી 28 ફૂટને વટાવે તેવી શક્યતા છે। અમાસની મોટી ભરતીને કારણે ચિંતા વધી રહી છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા દીપક પટેલ આપી રહ્યા છે। દીપક, જાણવા માંગીશું કેવો હાલ માહોલ સર્જાઈ રહ્યો છે, શું પરિસ્થિતિ છે, કારણ કે અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। हाँ बिल्कुल कही शकाय कि जे उपरवासमां जे मध्यप्रदेशमां भारे वरसादने कारणे नर्मदा डेममां 7 लाखथी वधु क्यूसेक पाणीनी आवक थई रही छे। आ आवकने कारणे नर्मदा डेमना 23 हाल दरवाजा खोलवामां आव्या छे, जेमांथी 5.5 लाख क्यूसेक पाणी छोड़वामां आवी रह्युं छे। परंतु जो 7 लाख क्यूसेक पाणी आवक थशे अने आ आवक 24 कलाकमां थशे त्यारे आ जे दरवाजा छे दरवाजाने 3 मीटर हाल खोलवामां आव्या छे, जेनी जग्याए 4 मीटर करीने लगभग 6 થી 6.5 लाख क्यूसेक पाणी आ नर्मदा नदीमां वहेशे। त्यारे कही शकाय कि जे नर्मदा नदी છે ગાંડી ટૂર બનશે અને હાલ જે નર્મદા ડેમ છે જેમાંથી મોટી માત્રામાં પાણી આવવાને કારણે ભરૂચની સ્થિતિ બગડશે, કારણ કે જે 6 થી 7 લાખ ક્યુસેક પાણી જો નર્મદા નદીમાં વહેશે ત્યારે ગોલ્ડન બ્રિજની જે સપાટી છે એ 24 ફૂટ વટાવી શકશે। ખાસ વાત કરીએ તો જે હાલ 21.50 મીટરે જે ગોલ્ડન બ્રિજની સપાટી પહોંચી છે અને 24 ફૂટ છે એ 24 ફૂટ ભયજનક સપાટી ગણવામાં આવે છે। પરંતુ આવનારા દિવસોમાં એટલે કે જે અમાસ પણ આવી રહી છે, એટલે કહેવાય કે જે દરિયો હોય છે જે દરિયો પાણીને લેતું ના હોય, એટલે પાણી ના લેતું હોય ને એક તરફથી નર્મદા ડેમમાંથી વધુ પાણી આવવાનું આવશે અને એક તરફ દરિયો પાણી ના લે તો આ જે સંકટ છે એ ભરૂચ માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે, કારણ કે આવતીકાલે સાંજ સુધીમાં 28 ફૂટે જો નર્મદા નદીની જે સપાટી થઈ જાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। ભરૂચ જૂના ભરૂચ કહેવાય છે, જે જૂના ભરૂચમાં ફરી 2 વર્ષની જે પૂરની સ્થિતિ હતી તે સર્જાઈ શકે છે। પરંતુ હાલ તો નર્મદા ડેમમાં 7 લાખ ક્યુસેક પાણી આવવાના કારણે જે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે જે નર્મદા નદીની ગોલ્ડન બ્રિજની સપાટી છે એ ધીમે ધીમે વધી રહી છે। હાલ તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો 6 થી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો ભરૂચને મોટું નુકસાન થઈ શકે છે। જી બિલકુલ દીપક, ઇન્દિરા સાગર ડેમમાંથી લગભગ 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે, ત્યારે તેને પગલે જો કોઈ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે? બિલકુલ કહી શકાય કે જે પૂરની પરિસ્થિતિ જો સર્જાય અને 7 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહે તો પૂરની પરિસ્થિતિ 100% સર્જાય એવી છે। ત્યારે તંત્ર પણ છે એ તંત્ર એલર્ટ થઈ ચૂકી છે અને તંત્ર દ્વારા તમામ નદી કાંઠા વિસ્તારમાં જે ગામો આવેલા છે એ ગામોનું નિરીક્ષણ હાલ કરવામાં આવી રહ્યું છે। જો પાણી જો વધુ પ્રમાણમાં આવે તો આ ગામોને સ્થળાંતર કરવામાં આવશે। NDRF SDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે મોટી વાત એ છે કે જે અમાસ હોય છે ને અમાસને દિવસે દરિયો પાણી નથી લેતું। હાલ તો જે પાણીની આવક થઈ રહી છે જેને કારણે દરિયામાં સીધું પાણી જાય છે, પરંતુ જો અમાસ આવે અને અમાસને લીધે દરિયો પાણી ના લે તો મોટી ઘટનાઓ થઈ શકે છે અને જે પૂરની પરિસ્થિતિ પણ થઈ શકે છે। જી બિલકુલ દીપક, આભાર। તો પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ
એક તરફ જ્યાં લગાતાર ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, હાલ નર્મદા નદીની સપાટી પણ 28 ફૂટને વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસના 2 ડેમમાંથી પાણી છોડાતા આવક વધી છે. ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી અહીં પાણી છોડવામાં આવ્યું છે. સવારે 10 વાગે નર્મદા ડેમથી પાણી છોડાયું હતું. નર્મદા ડેમથી 23 ગેટ 3.5 મીટર ખોલી પાણી છોડાયું છે. નદીમાં કુલ 5,45,000 ક્યુસેક પાણી છોડાયું છે. હાલ 23 ગેટ 2.35 મીટર ખોલી પાણી છોડાઈ રહ્યું છે.